આપણે સામાન્ય રીતે શું કહેતા હોઈએ? ભગવાન સારું કરશે, ભગવાન સારું કરશે, તારું ભગવાન સારું કરશે, ચિંતા ન કર ને, ભગવાન સારું કરશે. શ્રી મહાપ્રભુજી એમ નથી કહેતા. શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે ભગવાન જે કરશે ને એ સારું કરશે. સમજા? ભગવાન જે કંઈ પણ કરશે. એટલે જ તો કુંતીજીએ શું માંગ્યું? દુઃખ કોઈ માગે? દુઃખ કોઈ માગે? આજ સુધી અમારી પાસે કોઈ આવીને દુઃખના ઉપરણા ઓઢા નથી. કોણ આવે? અને જો કોઈને ખબર પડી જાય કે આ મિલન બાવા એવા ઉપરણા ઓઢાડે કે જેનાથી દુઃખી થવાય, કોઈ આવે? આવી શિબિર થાય? ખાલી હું બેઠો હું ને અમારા ભેગા હોય એ આવે, અને માઇક વાળા ના પડે કે અમને ન ઓઢાડતા, વળી અમે દુઃખી થઈ જાઓ. હકીકત છે. પણ શ્રી મહાપ્રભુજી કહે છે કે ના, સુખ અને દુઃખ જે કાંઈ છે ને એ હકીકતે આપણા મનની કલ્પના છે. સુખ દુઃખ જેવી કોઈ વસ્તુ નથી. વાત એટલી જ છે કે તમને ગમે એ સુખ થઈ જાય અને તમને નથી ગમતું એ દુઃખ થઈ જાય. તમે વ્રજમાં જાઓ તો શું કહો? અમે ભાઈ વ્રજમાં જઈ આવ્યા. તમે કોઈ પૂછે તમને, તમે હા જય આવ્યા, આનંદ આવ્યો? હા આમ આનંદ આવ્યો, પણ ગયા વખતે ગયા ને ત્યારે બહુ મજા આવી. ભાઈ તો વ્રજ ઈ જ છે, તમે ઈ જ છો. આ વખતે કેમ મજા ના આવી? આ વખતે અહીંયા આની વ્યવસ્થા નથી. હે કે આ વખતે અહીંયા ફલાણી વાત નથી, ઢીકણી વાત નથી. આવું કંઈક ને કંઈક આપણે કારણ મૂકી દઈએ. એટલે મૂળ વાત શું છે કે વ્રજમાં જવાનો આનંદ નથી, એ તો આવ્યો જ નથી ક્યારેય. વ્યવસ્થાનો આનંદ આપણને આવ્યો છે. તો વ્યવસ્થા તો ફરતી રહેતી હોય છે. હવે ગઈકાલે વ્યવસ્થા વાં હતી, આમ હતી ને, તો અને હવે અહીંયા થઈ ગઈ, તો વ્યવસ્થા તો ફરે, એમાં હું મોટી વાત છે. પણ આપણે તો આનંદ શ્રી મહાપ્રભુજીની વાણીનો લેવાનો છે. આપણે તો વ્રજનો આનંદ લેવા જઈએ છીએ. અને એટલે વ્રજનો આનંદ લેવા જાય ને, એટલે આપણા ભગવતીઓએ ગાયું છે કે વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. કેમ નહીં આવું? ત્યાં તો બધા પ્રકારના સુખો છે, કેમ નહીં આવું? તો કે અહીંયા નંદનો કુંવર ક્યાંથી લાવું? મથુરાધીશ દ્વારકાધીશ એ તો છે જ, પણ અમારો ગોકુલેશ જે છે ને, ગોકુલનો જે સ્વામી છે, આપણે હું કામે વ્રજનું મહાત્મ્ય છે. શ્રી યમુનાજીનું મહાત્મ્ય આપણે પૂજન ક્યાં કરીએ? તો કે વ્રજમાં. કઈ જગ્યાએ? તો કે ગોકુલ મથુરામાં જઈને કરીએ ને. હવે શ્રી યમુનાજી તો દિલ્હીમાં છે, આગ્રામાં છે, પણ ત્યાં જવાય? ત્યાં ન જવાય. કોક વળી ચાલુ કરે તો તમે ના પાડજો, કારણ કે આ તો થઈ જાય એવું છે. હે હા, તો યમનોત્રીમાં પૂગે ને ત્યાં પૂજન કરવા જાય, કારણ કે હવે એમ કે માં તો બગાડ કચરો આવી ગયો છે, તો કે બંધ કરો બધું. ક્યાં જાવ? યમનોત્રીમાં. અરે ભાઈ, કચરો આપણી બુદ્ધિમાં છે, કચરો આપણી આંખોમાં છે. એટલે આપણને અહીંયા શ્રી યમુનાજીના જલમાં કચરો દેખાય. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. સમજ્યા ને? પણ આપણે ગોકુલનું મહાત્મ્ય, વ્રજનું મહાત્મ્ય છે. એ વ્રજનું મહાત્મ્ય શા માટે છે? કેમ દ્વારિકાનું નથી એટલું? કેમ મથુરાનું નથી? ન્યાય કૃષ્ણ છે, પણ એ નથી એટલું મહાત્મ્ય. શા માટે નથી? એનું કારણ કેવલ એક જ છે કે ભગવાને પોતાની જે લીલા, કેટલી સુંદર વાત એક જગ્યાએ કરવામાં આવી કે ભગવાને, મહાપ્રભુજી આજ્ઞા કરે છે ગોપી ગીતની સુબોધનીજીમાં કે જે લીલા ભગવાને ગોકુલમાં પ્રગટ થઈ, વ્રજમાં પ્રગટ થઈને જે લીલા કરી છે ને, એવી લીલા ભગવાને વૈકુંઠમાં પણ કરી નથી. વૈકુંઠમાં નથી કરી. તો કે કેમ? એવું કેમ થયું? તો કે વૈકુંઠમાં જે જાય ને, વૈકુંઠમાં જે જાય ને એ ભગવાન જેવો બની જાય. વૈકુંઠમાં જે જાય ને ભગવાનના, તો એ ભગવાન જેવો બને, 4 હાથ થઈ જાય અને ભગવાન જેવી તાકાત આવી જાય એની અંદર. બધું જ ભગવાન જેવું થઈ જાય. તો વૈકુંઠમાં જે છે ને, એ ભગવાને વૈકુંઠની જેટલી લીલા છે ને
એ બધી ભગવાને ક્યાં પ્રગટ કરી? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવાને વૈકુંઠની જેટલી લીલા છે ને એ મથુરામાં અને દ્વારિકામાં પ્રગટ કરી દીધી. સમજા? મથુરામાં અને દ્વારિકામાં એ વૈકુંઠની લીલા કહેવાય. અને ગોકુળમાં પધારવા માટે જે સામાન બાંધ્યો ને ભગવાને ગોકુળમાં પ્રગટ થવા માટે, એ સામાન ક્યાંથી બાંધ્યો? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ગોકુળની વ્રજની જેટલી પણ લીલા છે એ બધી જ લીલા ભગવાને ગોલોક ધામની નિકુંજની જેટલી લીલાઓ છે ભગવાનની એ બધી વ્રજમાં પ્રગટ કરી. હવે આમાં ફરક કેટલો છે? તો કે ફરક એટલો છે કે વાં ભગવાન જેવા થઈ જાય, વૈકુંઠમાં તમે જાઓ તો ભગવાન જેવા થઈ જાય, પણ ભગવાને વ્રજમાં પ્રગટ થઈને શું કર્યું છે? તો કે કોઈ વ્રજ ભક્તોને પોતાના જેવા નથી કર્યા, પણ એ વ્રજ ભક્તો જેવા ભગવાન બની ગયા. હવે જુઓ, એ તમારા ઘરમાં લીલા થઈ ગઈ. તમે જાગો એટલા વાગે એ જાગે, તમે જગાડો ત્યારે એ જાગે. તમે કોઈ કહો મિશ્રી ધરો તો મિશ્રી અરોગે, તમે કહો કે જલ ધરીશ તો જલ અરોગે, તમે કહો કે મોનથાર તો મોનથાર અરોગે, તમે કહો દાળ ભાત દાળ ભાત અરોગે, તમે કહો મરજાદ લઈને તો મરજાદ થી. જેમ તમે રાખો એમ. શ્રી મહાપ્રભુજી કહે છે કે આ વ્રજમાં ભગવાન પ્રગટ થયા તો વ્રજવાસી જેવા થઈ ગયા. એટલે જ અમારા ભક્તોએ, અમારા જે છે અષ્ટસખાઓએ શું ગાયું કે આગે ગાય પાછે ગાય હિત ગાય ઉત ગાય ગોવિંદ કો ગાયન મેં બહુ ગાય. ગાયન કે સંગ ધાવે, ગાયન તો સચું પાવે, ગાયન કે હેત કર ગીરી લે ઉઠાય. એનો અર્થ શું છે? તો મહાપ્રભુજી સમજાવે કે અહીંયા ભગવાન જે છે ને એ વ્રજ ભક્તો જેવા થઈ ગયા. ભગવાને પોતાના ભગવાનપણાને છુપાવીને પધાર્યા. એટલે કોઈને ભાઈ લાગ્યા, કોઈને દીકરા લાગ્યા, કોઈને મિત્ર લાગ્યા, કોઈને પિતા જેવો ભગવાને સ્નેહ આપ્યો, કોઈનું બાલક બની ગયા તો બાલક જેવો સ્નેહ આપ્યો. જેનો જે ભાવ હતો, જેણે જે ભાવથી ભગવાનને જોયા ને ભગવાને એ ભાવનું એને પોષણ કર્યું, એ લીલાનો એને અનુભવ કરાયો. એટલે જ મહાપ્રભુજી આપણને સમજાયું કે સર્વદા સર્વ ભાવે ન ભજન્યો વ્રજાધીપ કીધું, મથુરાધીપ ન કીધું, દ્વારિકાધીપ પણ ન કીધું, વ્રજાધીપ કીધું. કેમ? તો કે એ તો પાછા વ્રજવાસીના એવા આધીન થયા કે ઓલા ગોપીજનો કે એકવાર ભગવાન ગયા ને ત્યાં ભગવાન કહે કે આમાં દહીં છે માટલીમાં, તો વ્રજ ભક્તો કે હા દહીં છે. તો કે આપો ને, મારે ભૂખ લાગી, મારે દહીં ખાવું છે. તો ઓલા કે અચ્છા દહીં જોઈએ તમને? તો કે હા. તો કે કાંઈ વાંધો નહીં, એક કામ કરો ને, અમે એવું સાંભળ્યું છે કે તમને નાચતા સરસ આવડે છે. હે? તમને નાચતા બહુ સરસ આવડે છે એવું કહે છે કે ઓલા નટરાજ છે, ઓલા તો નટરાજ છે, તો તમે નટવર છો, તમે નટવર છો, નાચો તો ખરા, કો નાચીને દેખાડ. એમ નાચવું પડશે? તો કે હા. પછી તો દેશો ને પાક્કું. વરી નાચ્યા ભગવાન, વરી નાચીને હવે આપો ને. ના ના, હજી મજા નથી આવી, હજી એકવાર. જે રીતે એક છાસ લેવા માટે, રસખાનજી કહે છે ને, છાસ માટે ભગવાન નૃત્ય કરે છે. હવે ભગવાન પાસે હું ગાયું નથી? નંદરાયજીના ઘરમાં ત્યાં દહીં નહીં હોય, ત્યાં દૂધ નહીં હોય, ત્યાં છાશ નહીં થતી હોય, ત્યાં માખણ નહીં હોય. ક્યાં વ્રજ ભક્તોના ઘરનું? નહીં, વ્રજ ભક્તોના ઘરનું માખણ ભગવાને ચોર્યું, એ ચોરી કરે. હવે જો ભગવાનની લીલા કેવી છે. મેં આ ચોરીનું નામ દીધું, તમે બધા હૈસા. કોઈને ગુસ્સો આવ્યો? જોજો તમે આ માખણ ચોરી લીલા તમે જયારે વાંચો ને તો તમને ગુસ્સો નહીં આવે, મજા આવશે. કેમ મજા આવે? હવે ગામમાં ક્યાંય છાપામાં આપણે વાંચીએ કે વાં ચોરી થઈ તો હસીએ, આખી રીત કહેવાય. સરકાર આવી છે ને પોલીસ આવી છે ને ત્યાં આમ છે ને ત્યાં આમ. પણ ભગવાનની જે તમે વાંચશો ને કે ભગવાને ચોરી કરી, એમાં પણ તમને આનંદ આવશે. કેમ? તો કે રસો વૈ સહ છે. રસ એટલે આનંદ, આનંદથી જ ભરેલા છે ભગવાન. એટલે એની જે લીલા તમે વાંચશો ને એમાં તમને આનંદ સિવાય કઈ આવવાનું, મજા જ આવવાની.